કેમ છો વિદ્યાર્થી મિત્રો? બહુ ઝાઝા સમયે આપણે મળવાનું થયું અને હવે આપણી ચેનલ ઉપર વારંવાર મળતા રહીશું, કારણ કે હવે જે બધી પરીક્ષાઓ આવી છે GSSB દ્વારા, તેમાં ખાસ કરીને શરૂઆતની પરીક્ષા, પ્રારંભિક પરીક્ષા એટલે કે CCE કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ, જેમાં વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવામાં સૌથી મોટી સમસ્યા છે એ છે કે સર જ્યારે ફોર્મ ભરીએ ત્યારે ગ્રુપ સિલેક્ટ કરવાનું છે. તો એમાં એ ગ્રુપે આપેલું છે, બી ગ્રુપે આપેલું છે અને એ અને બી બંને ગ્રુપ આપેલા છે. તો તમને સૌથી મોટી સમસ્યા એ છે કે હવે એમાં સિલેક્ટ શું કરવું. ફોર્મ ભરવા જઈએ તો કાફેવાળા પાસે ઘણી પૂરતી ઇન્ફોર્મેશન ના હોય, તો એ તમારી ઉપર છોડે, અથવા તમે જાતે ફોર્મ ભરતા હોય તો પણ આ પ્રશ્ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, જે વ્યક્તિ માત્ર એ ગ્રુપ માટે સિલેક્ટ કરે છે એને 7 ગણા ઉમેદવારની યાદીમાં માત્ર એની યાદીમાં જ સિલેક્શન મળશે. જો તમે ફક્ત બી ગ્રુપ સિલેક્ટ કરવા ઈચ્છો હો તો ફક્ત બી ગ્રુપમાં જ તમને મળશે. તો મારી દ્રષ્ટિએ તો એવું છે કે બંને ગ્રુપવાળો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરવો જોઈએ, જેથી કરીને કદાચ તમારું એ ગ્રુપમાં સિલેક્શન ના થાય તો બી ગ્રુપમાં પણ તમને વિકલ્પ રહે. બંને વચ્ચે ફરક શું છે? તો કે એ ગ્રુપમાં છે એ થોડી હાયર પોસ્ટ છે, એટલે તેની પરીક્ષા છે મેઇન્સ એટલે કે મુખ્ય પરીક્ષા એ ડિસ્ક્રિપ્ટિવ રહેનાર છે. જ્યારે બીજો ગ્રેડ છે એટલે કે બી ગ્રેડ છે તેમાં થોડું પે બેન્ડ લેવલ છે એ થોડું નીચું છે. એમાં બહુ લાંબુ અત્યારે નથી વિચારવાનું, પણ તેમાં MCQ બેઝડ એક્ઝામ છે જે કમ્પ્યુટરમાં લેવાશે. શોર્ટમાં જ છે કે બંને ગ્રુપવાળો ઓપ્શન જો એ સિલેક્ટ કરવો જોઈએ. બાકી અંગ્રેજી આપણી ચેનલ ઉપર હવેથી રેગ્યુલર વિડીયો આવશે. ઇઝી ઇંગ્લિશ વાંચી નાખી હોય તો હવે ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ માટે પણ હું તમને ચેનલ ઉપર મદદ કરતો રહીશ. ત્યાં સુધી બાય બાય, અને ખાસ કરીને ચેનલ ઉપર મળતા રહીશું. આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં, કારણ કે બહુ બધા લોકોને પ્રશ્ન છે કે એ ગ્રુપ સિલેક્ટ કરવું યા બી ગ્રુપ. તો મારો અંગત મંતવ્ય એવું છે, એટલે કે મારો મત એવો છે કે તમારે એ બી ગ્રુપવાળો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરવો જોઈએ. જેની પાસે બી ગ્રેડની પોસ્ટ હાલમાં છે એ લોકો ફક્ત એ ગ્રુપ સિલેક્ટ કરે તો ચાલે, પણ જેની પાસે જોબ નથી તેને બંને ગ્રુપ સિલેક્ટ કરવા જોઈએ. સારું, બાય બાય, મળતા રહીશું.